વલસાડના વાપીમાં ગુજરાત એટીએસ અને એસઓજીનો મોટો સપાટો. ભંગારના ગોડાઉનમાંથી ₹71 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું. 2 આરોપીઓની ધરપકડ. ગુજરાતમાં નશાના કારોબાર સામે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમને એક બહુ મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કુંતા ગામેથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યો છે. એક ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ અને નશાની સામગ્રી સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતને નશામુક્ત કરવા માટે એલર્ટ બનેલી ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાપીના કુંતા ગામે રેડ પાડી હતી. પોલીસને બાતમી મળી હતી કે કુંતા ગામે આવેલા એકે સ્ટીલ સપ્લાયર્સ નામના ભંગારના ગોડાઉનની ઓફિસમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસે જ્યારે અહીં દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ભંગારના ગોડાઉનની આડમાં અહીં પ્રતિબંધિત કેમિકલ અને ડ્રગ્સની હેરાફેરી થતી હતી. પોલીસે આ સફળ ઓપરેશન દરમિયાન ગોડાઉનમાંથી 2.377 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરેલા ડ્રગ્સની કિંમત આશરે ₹71,31,000 જેટલી થવા જાય છે. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાં 2 શખ્સો હાજર રહ્યા હતા, જેઓ પ્રવાહી ફોર્મમાં રહેલા મેફેડ્રોનને ચૂકવવાની પ્રોસેસ કરી રહ્યા હતા, જેથી તેને બજારમાં વેચી શકાય. પોલીસે રંગે હાથ આ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં મેહુલ મકવાણા અને અબ્દુલ કલામ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓમાંથી એક વાપીનો સ્થાનિક છે, જ્યારે બીજો સંઘ પ્રદેશ દમણનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી ડ્રગ્સ ઉપરાંત 5 મોબાઈલ ફોન, 3 વજન કાંટા અને ડ્રગ્સ પ્રોસેસ કરવા માટે વપરાતી અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે. હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.